મોર્નિંગ ફ્રેન્ડ્સ, નમસ્તે, સુપ્રભાત. તો ચાલો શરૂ કરીએ. એક ઘરમાં એક બાળકનો જન્મ થાય છે. બાળક 6 દિવસનું થાય છે તો મા બાપ છઠ્ઠી મૂકે છે. છઠ્ઠી કેમ મૂકવામાં આવે છે? કારણ કે ભગવાન વિધાતા તે દિવસે બાળકના લેખ લખે છે, એટલે એનું ભવિષ્ય લખે છે. બરાબર છે. બાળક મોટું થાય છે. ધીમે 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 એને બધું સમજમાં આવવા માંડે છે. તો મા બાપ કહે છે કે બેટા, ભગવાનની પ્રાર્થના કર, પગે લાગ, આ શ્લોક બોલ. બરાબર. આપણે પણ આપણા બાળકોને ઘણું બધું ધાર્મિક બનાવવા માટે શીખવીએ છીએ. તો એ બાળકના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે જ્યારે વિધાતાએ મારા લેખ લખી જ દીધા છે તો પછી ભગવાન પાસે માગું શું કામ? શું કામ હું એની પ્રાર્થના કરું? એ પ્રશ્નના જવાબમાં ભગવાન એને કહે છે કે બેટા, મેં જ્યારે તારા લેખ લખ્યા ને ત્યારે જે બુકમાં લખ્યું છે, જે પાના પર લખ્યું છે, રોજનું તારું એક પાનું પલટાય છે અને રોજનું તને મળતું રહે છે મારી ઈચ્છા મુજબ. પણ આ બુકના અમુક અમુક પાનામાં મેં લખ્યું છે જેવી તારી મરજી, જેવી તારી ઈચ્છા, એઝ યુ વિશ. તો એ દિવસે તે જે માંગ્યું હશે ને, તારી જે ઈચ્છા હશે ને તે થશે. એમ તો મારી ઈચ્છા પ્રમાણે જ થાય છે, બધું મારી ઈચ્છા પ્રમાણે થાય છે, એ બધાને જ ખબર છે. પણ અમુક અમુક દિવસે મેં લખી દીધું છે જેવી તારી ઈચ્છા. સમજ્યા? જો ભગવાન પણ એવું કહે છે કે જેવી તારી ઈચ્છા, તો પછી આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આપણે મંદિરે જવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. અને એની પાસે માગવામાં શું શરમ? ક્યારે, કયા દિવસે એ કહી દે તથાસ્તુ, જેવી તારી મરજી. કીપ સ્માઇલિંગ, હસતા રહો, ખુશ રહો. બાય બાય, નમસ્તે, આવજો.